નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. અંજારમાં એલસીબીનો દરોડો ₹1.88 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. અંજારમાં નવાનગર જીઆઈડીસી વિસ્તારમાં રેડ કરતા એક આરોપી ઝડપાયો. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડિયા તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિને નાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ દ્વારા અંજાર વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પીએસઆઈ ડીજી પટેલની આગેવાનીમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નવાનગર જીઆઈડીસી અંજારમાં શૈલેષભાઈ રઘુરામભાઈ મહારાજની ઓરડીમાં દરોડો પાડતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 180 mlની 280 બોટલ, 750 mlની 6 બોટલ અને તેમજ એક મોબાઈલ ફોન સાથે કુલ ₹1,88,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં શૈલેષભાઈ રઘુરામભાઈ મહારાજની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ભીમાભાઈ જશરામભાઈ ભરવાડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે. આ અંગે અંજાર પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 0130/2026 હેઠળ પ્રોહિબિશન એક્ટ કલમ 65 116B81 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. ભરત ઠાકોર, કચ્છ.